ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં જે લોકો આવ્યા છે એમની સાથે વાત કરીશું। અહીંયા જે લોકો આવ્યા છે ત્યારે એમને પૂછીશું કે એમને શું કહેવું છે। કાકા ક્યાંથી આવ્યા તમે? પ્રતાપનગર। હા, પ્રતાપનગર। કોના સમર્થનમાં આવ્યા તમે? હે સત્તરભાઈની વસાહતમાં। તો તમે જો કે અન્ય પણ જે લોકો આવ્યા છે તેમની સાથે વાત કરીશું, જે વડીલો પણ આવ્યા છે। કાકા ક્યાંથી આવ્યા તમે? ગઢિયાળા, ગઢેશ્વર ચેતરભાઈને સમર્થન કરવા? સત્તરભાઈના સમર્થનમાં। કયા કારણસરથી ચેતરભાઈને સમર્થન કરો? સત્તરભાઈને ખોટી રીતે ફસાવ્યા છે એ કારણ। એવું કેમ લાગે કે ખોટી રીતે ફસાયા? તમે કાકા ક્યાંથી આવ્યા? પાણી સાગરિયા, નર્મદા જિલ્લાનું છેલ્લું હદ તો ગામ। આ બાજુ આવતા રહો છો। હા, ખાસ ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છો, કયા કારણથી આવ્યા છે? અમે કે અમને બહુ તકલીફ છે, પાણીની બી તકલીફ, બધાની તકલીફ છે। હા, પાણીની બી તકલીફ અને આવાસ માટે પૂરતી નહીં। હા, તમે આજે ધારાસભ્ય ચેતરભાઈને સમર્થન કરવા છો, કેમ, કયા કારણથી ચેતર વસાવા ગમે તમને? એ શૈલેષભાઈને જે હાંસી ન્યાય આપે છે તો ખોટો માને છે। હા, કોણ ખોટા માણસ છે? સરકાર તમારે જે હાંચો છે તેને ખોટો માને છે અને ખોટો તેને હાંચું માને છે। પેલું મોરારજી નથી કહેતા કે આંધળું રાજ છે, એવા અમે રાજ કરે છે આલુ। હા, અંધેડે રાજ। તો તમે જોયું, વડીલ પણ સાથે વાત કરી, અન્ય લોકો જે છે એમને પૂછીશું કે અહીંયા અલગ અલગ જગ્યા ગામડામાંથી જે આવ્યા છે। તમે ક્યાંથી આવ્યા છો કાકા? ચીચડિયા। ક્યાં ગામ? ગઢેશ્વર તાલુકો। હા, ગઢેશ્વર। ચેતરભાઈને સમર્થન કરવાનું કારણ? એ બધું બધા મીટિંગમાં આવ્યા એટલે આવ્યા। શૈતરભાઈનું સમાધાન એક જ કારણ કે આદિવાસીનું કંઈક ના કંઈક કામની અંદર એ માણસ આવીને હાજરી આપે છે। ને શૈતરભાઈ અમારો આદિવાસી છે, અમે બે આદિવાસી છે, અમે સરદાર સરોવરના અસરગ્રસ્ત હોય અમારા કામની અંદર વારંવાર ભાગ ભજવ્યો છે શૈતરભાઈએ। ને આજ સુધી બીજા નેતા ચૂંટણી લાવ્યા, હર્ષદભાઈ હે, પીડી હે, આ બધા ધારાસભ્ય કોઈ કામ કરેલું નથી અમારા અસરગ્રસ્તોને। હજી ઘણી આ અસરગ્રસ્તો ભરપાઈ કરે છે અમારા સરદાર સરોવરના, કામગીરી પૂરી કરી નથી એટલે એના કારણે શૈતરભાઈ અમને સમાધાન આપ્યું કે મેં કરીશ, એટલે અમે એના સમાધાન નહીં। બીજું કે તમે ચેતરભાઈને ગમવાનું કારણ એ છે કે તમને લાગે છે કે અસરગ્રસ્તના પ્રશ્ન ઉકેલશે? હા, ઉકેલશે, 100% ઉકેલશે। એમને ફાઇલ બી રજૂ કરી દીધો। હા, ગાંધીનગર રજૂ બી કરી। તમે કયા ગામના અસરગ્રસ્તો અમે છે? ચીચડિયા નહીં વસાત, ચીચડિયા ગુણટા નહીં વસાત છે અને નર્મદા યોજનાના અસરગ્રસ્ત? હા, નર્મદા યોજના પૂર્ણ અસરગ્રસ્ત આમ છે। લાભ નહીં મળ્યો તમને? ના, લાભ નથી મળ્યો। કેટલાક માણસો જમીનો કે ભરપાઈ અત્યારે ભિક્ષા માંગે। કેટલાક લોકોને લાભ મળ્યો છે નર્મદા યોજના? હા, બીજોને મળ્યો, બીજોને ના મળ્યો। યુવાનો પણ આવ્યા છે, તેમની સાથે વાત કરીશું કે યુવાનો પણ અહીંયા આવે છે। કયા ગામથી આવ્યા છો? આમલેથા, નાંદોદ। ધારાસભ્ય ચેતરભાઈને કેમ સમર્થન કરે, કયા કારણથી? એક અમારા આદિવાસી સમાજના યોદ્ધા છે, અમને યુવાનોને જાગૃત કરે છે, જેથી આજે અમે બસના કંડક્ટર સુધીને સવાલ નથી કરી શકતા। આજે અમે પોલીસ હોય કે જે કોઈ છે નેતા હોય, ગમે તે હોય, અમારા ન્યાય માટે અમે બોલી શકીએ છીએ। એટલા માટે અમે અવાજ મજબૂત કરે છે ચૈતર સાહેબ, એટલા જ માટે અમે સાહેબને સમર્થન કરીએ છીએ। મસીહા છે અમારા, એટલા માટે। તું શું કરે છે? આમ મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, અત્યારે હાલ નોકરી કરે છે કઈ? હા, અત્યારે તો ભરતી પડે છે ને પેપર લીક થાય છે। અત્યારે તમે જોયું હશે કે નીટની પરીક્ષા અત્યારે જે લીક થઈ છે એ બાબતે જંતર મંતરમાં આંદોલન ચાલી રહ્યું છે, તોય છતાં સરકાર કઈ પગલાં લેવા ઇગ્નોર કરે છે। બીજું કે તારે શું બનવું છે? ગ્રેજ્યુએટ થયેલો છે, ભણીને શું બનવું છે? હવે તો નોકરી કરવી હતી, પણ આ છે સરકાર ભરતી પાડે છે પણ પેપર વારંવાર લીક થાય છે। કઈ કઈ પરીક્ષા આપી અત્યાર સુધીમાં? હું તલાટીની પરીક્ષા આપેલી હતી, પછી એમ તો ઘણી બધી પરીક્ષાઓ હતી, કોઈ છતાં અમુક। તો તમે શું કે જે યુવાનો પણ આવ્યા છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે લોકો આવ્યા છે ગામડામાંથી, અલગ અલગ વિસ્તારમાંથી, એમને પૂછીશું। તમે ક્યાંથી આવ્યા છો? કયા ગામથી આવ્યા? માથાવાડી। હા, ચેતરભાઈને સમર્થન કરવાનું કારણ? કારણ જેલમાં પૂર્યાનું કારણ।
સત્યભાઈ જેલમાં પૂરાયનું કારણ જેલમાં હા બીજા ભાઈ છે તમે કઈ ના છો તમે કયા ગામના અગર સાવલી હે અગર સાવલી અગરસાલી, તિલકવાડા. ચેતરભાઈના જે સમર્થન કરવાનું કારણ શું તમને કેમ મીટિંગમાં આવ્યા છે હે? મીટિંગમાં મીટિંગમાં હા તો તમે ક્યાંથી આવ્યા? તાલુકા તિલકવાડા હે? તાલુકા તિલકવાડા છે તિલકવાડા. હા સમર્થન ચેતરભાઈને કરવા કેમ એ નેતા ગમે કયા કારણથી ગમે તમે જોયું કે જે આ અલગ અલગ વિસ્તારમાંથી જે લોકો આવ્યા છે ચેતર વસાવાના સમર્થનમાં. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.